ના સરસ આવ્યો છે સૂર્યનારાયણ ભગવાને. હા જો આ ફોટો આવ્યો છે એકદમ સરસ. અને એક સેકન્ડ મોડા હોય તો મોડું પડે. કેમ પછી ઉડી ગયા? આ તરત જ જો. બતાવો જેનું બતાવો બે. કીધા ભેગું આ તો કરવું પડે. તમે બીજું કરવા જો તો ક્યાં? હા કીધા ભેગું થાય ને તો જ થાય. જો બીજું કરવા રહ્યા ને તો રહી ગયા. પછી ફોકસ આમ ગયું ને અમે બધા ઉભા આપણું ને તો બાજુમાં જે ફોટો હતો વસી ડ્રામની બાજુમાં એક અસ્તિત્વ વ્યક્તિત્વ વગરનું કેન્દ્ર વિનાનું આનંદ એને ફોકસ કરી એ ગોવાપુર બતાડી સૂર્યનારાયણ ભગવાને. અમે તાણામાં નીલકંઠને જોયા હતા તો સાંજે બરાબર માર્ક કર્યું તો સાંજે એક ડાળ પર બેસી જાય નિશ્ચલ સવાર સુધી એમ નમ સવાર સુધી નિશ્ચલ અને આંખ બંધ વિશ્રામ એ સમાધિ બોલો. અને માણસ એક પળે આમ આમ ચંચળતા વગરનો નથી. એક પળે શું છે અને હું લેવું ખાવું છે જ ખબર નહીં. નીલકંઠ હોય 3 નીલકંઠ હતા 3 તળાવ હતું. ઊંઝાવાળા જે બધા રૂસાદ પરિવારવાળાને એમનું ગામ તાણા ખરા ને તાણાને વડાને એટલે પહેલાં ત્યાં આ બનાસ ત્યાં હતી પછી 4 કિલોમીટર આગી વહી ગઈ એટલે હવે એ લોકોએ મંદિર બાંધ્યું છે ચામુંડા માતાનું અને 2 ઋષિરાજ અમે નામ આપ્યું 2 વડ વિશાળ એટલે બાંધવું ન પડે નીચે બેસો એટલે બધા ભરાઈ જાય. 1986થી 3-4 વર્ષ એ લોકો સારો લાગતો. ઓમ જીવડું છે જીવ આમ જાવ છે આગળ પેલી બાજુ જાવ છે. ઓમ ઓમ એક ઝાડની ડાળ ઉપર એટલે બિલાડી ન ચડી શકે. અમે જોતા બરાબર નીલકંઠ સાંજે સંધ્યા થાય ને તો સ્થિર બેસી જાય નિશ્ચલ તો સવારે જોઈને તો એમ ન માણસ એક પળે સ્થિર નથી રહી શકતો. એનું ચિત્ત એક પળે
ગમતું હોવું જોઈએ. હવે એને ખબર જ નથી કે મને શું થયું છે, મારે શું કરવું છે, હું કોણ છું, અને શા માટે આ બધું ભમે છે, ખબર જ નથી. એને ખબર છે મારા વગર સૂર્યનારાયણ ભગવાન પ્રકાશે અને મારા વગર આખું જગત પ્રકાશે. હું નહોતો તોય સૂર્યનારાયણ ભગવાન છે, હું નહીં હોઉં તોય સૂર્યનારાયણ ભગવાન. ઓમ. આ કઈ બાજુ જવાના? પેલા દિલ્હી જવાના આ 20 દિવસ? ને એટલે દિલ્હી જશે ને? અમે ગોવાપુરનું કીધું દિનામત જઈને ઘેરે જઈ શકે નહીં. તબિયત સારી છે આ વખતે તો ભગવાને કહી છે ને એ તમારે ત્યાં આવી શકે એમ. એમને આવું હોય તો પણ અમે જ જવાના છીએ. ના 20 દિવસ. હા તો ભલે મહિના માતાજી છે. એને દિલ્હીની વાસના હોય તો એ તો પહેલા તૈયાર તો છે. હા એને ચાન્સ મળ્યો હોય અને પેલા દિલ્હી કા ઠગ એ સેવા કે ભાઈ સેવા વધારે છે, અહીંયા આવી જાઓ એવું હોય ને. આપણે એવું કામ પૂછવું છે? હા, જે જ્યાં જેમ સર્વાંતરની પ્રેરણા હોય એમ. ઓમ. પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, પૂર્ણ બ્રહ્મ, અનંત તેજગણ, અનંત ચિદગણ, પરમાકાશ, કેવલ, અનંત, શુદ્ધ, તેજગણ, પરમાકાશ, પરમાકાશ, અખિલ આત્મા, પૂર્ણ બ્રહ્મ, પરમાત્મા. આ ફેન વધારે છે, ફાસ્ટ છે? કોણે મૂક્યો છે? એટલે ફાસ્ટ લાગે છે એકદમ નીચે, એકદમ ફાસ્ટ લાગે છે. નીચે એક છે, હા એક કરો, કારણ કે છીંક આવે છે એટલે વધારે પવન લાગે છે. અત્યારે 31 છે. પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, અનંત, પૂર્ણ, પરમ ચિદાકાશ, પરમ શાંતિ, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है. शून्यवास, अनंत कोटि, महाकल्पो है ही नहीं. महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश. बंद कर जो, ठीक आवे. पवन વધારે પડે. ના ના महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत, अखंड, अभेद, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश, स्वसंवेद्य, सहज निर्विकल्प, महाचिदाकाश, परम कैवल्य, परम शांति, परम चिदाकाश, अनंत,
પૂર્ણ, નિરપેક્ષ, સત, અનંત, સંપૂર્ણ, અપરિઘી, નિર્ભ્રાંત, નિરપેક્ષ. વસિષ્ઠ રામ વૈરાગ્ય પ્રકરણ, રાઉન્ડ 40મો રાઉન્ડ. દબડાવ્યા એટલે આવ્યા ને. જોયું જેનું પ્રભુ ઘરેથી આવ્યા કે ફેક્ટરીથી આવ્યા? તો ફેક્ટરી નો ગયા આજે રજા મંગળવાર. અહીં ફાવશે? ઘર જેવી વ્યવસ્થા નથી. ફાવશે જવાનું? બરાબર. તો પ્રસાદ તો લેવાનો ને? ઘરે જઈને બનાવશો? બરાબર. આદ્ય પરબ્રહ્મ સદગુરુ દેવ કી જય. ઓમ શ્રી પરમાત્મને નમઃ. સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણ, પહેલું વૈરાગ્ય પ્રકરણ, પાના નંબર 62, સર્ગ 32મો. રામના વચનોની પ્રશંસા. આ 32મા સર્ગમાં રામના વચનો સાંભળવાથી માણસોને તથા દેવતાઓને વિસ્મય થયાની અને આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થવાની કથા કહેવામાં આવશે. વાલ્મીકી બોલ્યા, કમળપત્ર સમાન નેત્રવાળા તે રાજકુમાર રામચંદ્રજી એ પ્રમાણે મનના મોહને ટાળી નાખનારા વચનો બોલ્યા ત્યારે ત્યાં બેઠેલા સર્વ લોકોના નેત્રો વિસ્મયથી પ્રફુલ્લિત થઈ ગયા અને સર્વના રૂંવાટા જાણે તે સાંભળવાને ઉત્કંઠિત થયા હોય તેમ ઊભા થઈને વસ્ત્રોમાંથી બહાર નીકળવાનું મન કરવા લાગ્યા. ત્યાં વૈરાગ્યની વાસનાએ સર્વેની સઘળા પ્રકારની સંસાર સંબંધી વાસનાઓ દૂર કરી અને સઘળા લોકો કેટલીક વાર તો જાણે અમૃતના સમુદ્રના એ તરંગોમાં ઉછળવા લાગ્યા. આંતરિક આનંદના ચિહ્નોથી પુષ્ટ થતા સાંભળનારાઓએ ત્યાં ચિત્રામણમાં આલેખેલાયેલા હો ના ઘણું બધું. ત્યાં વૈરાગ્યની વાસનાએ સર્વેની સઘળા પ્રકારની સંસાર સંબંધી વાસનાઓને દૂર કરી અને સઘળા લોકો કેટલીક વાર તો જાણે અમૃતના સમુદ્રના એ તરંગોમાં ઉછળવા લાગ્યા. આંતરિક આનંદના ચિહ્નોથી પુષ્ટ થતા સાંભળનારાઓએ ત્યાં ચિત્રામણમાં આલેખાયેલાઓની જેમ અત્યંત નિશ્ચેષ્ટ થઈને રામચંદ્રજીના તે વચનો સાંભળ્યા. વસિષ્ઠ તથા વિશ્વામિત્ર આદિ મુનિઓએ, સભામાં બેઠેલા જયંત તથા દૃષ્ટિ આદિ ચતુર મંત્રીઓએ, દશરથ આદિ રાજાઓએ, પાર્શવ આદિ દેશોના અધિપતિઓએ, અયોધ્યાના પ્રતિષ્ઠિત લોકોએ, સામંતોએ, રાજકુમારોએ, બ્રહ્મવાદી બ્રાહ્મણોએ, સેવક લોકોએ, નિરંતર રાજાની પાસે રહેનારાઓએ અને પાંજરામાં રહેલા પક્ષીઓએ પણ તે વચનો સાંભળ્યા. ક્રીડા કરવા સારું રાખેલા મૃગોએ પોતાના શરીરનું હલનચલન છોડી દઈને, ઘોડાઓએ ઘાસ ખાવું છોડી દઈને, પોતાના ગૃહોમાં બેઠેલી કૌશલ્યાદિ માતાઓએ પોતાના ઘરેણાના શબ્દો તથા શરીરની ક્રિયાઓ બંધ પાડીને અને બગીચાની લતાઓમાં તથા મહેલ આગળના સ્થાનકોમાં રહેનારા પક્ષીઓએ પાંખોના ફફડાટ તથા શબ્દ કરવાનું છોડી દઈને રામના વચનો સાંભળ્યા. આકાશમાં ફરનારા સિદ્ધ લોકોએ, ગંધર્વોએ, કિન્નરોએ, નારદ, વ્યાસ તથા પુલહ આદિ મોટા મુનિઓએ તેમજ બીજા દેવના સ્વામીઓ, વિદ્યાધરો તથા મોટા નાગોએ પણ વિચિત્ર અર્થવાળા અને ભારે પ્રૌઢતા ભરેલા રામના તે વચનો સાંભળ્યા. હવે કમળ સરખા નેત્રવાળા, રઘુકુળ રૂપી આકાશમાં ચંદ્ર સમાન
અને પૂર્ણચંદ્ર જેવા સુંદર એ રામચંદ્રજી ચૂપ રહ્યા. એટલે તરત જ ત્યાં આકાશમાંથી અભિનંદનની વાણી સાથે સિદ્ધ લોકોએ પાથરેલા ચંદરવા જેવી પુષ્પવૃષ્ટિ થવા લાગી. મંદાર વૃક્ષના પુષ્પોના મધ્યમાં રહેલા ભ્રમરોના જોડાઓના નાદવાળી તે વૃષ્ટિની મધુર સુગંધથી ને સૌંદર્યથી સર્વ મનુષ્યો પ્રસન્ન થઈને તેને અધીન થઈ ગયા. એ પુષ્પવૃષ્ટિ આકાશના પવને તોડી પાડેલી તારાઓની પંક્તિઓ હોય એવી લાગતી હતી, અથવા દેવાંગનાઓના હાસ્યની પૃથ્વી પર પડેલી છટા હોય એવી લાગતી હતી. તે જાણે મૂંગા મૂંગા વરસતા વાદળાના ટુકડાની પડેલી હાર જેવી જણાતી હતી, અથવા માખણના પીંડાઓની પથરાયેલી પરંપરા જેવી જણાતી હતી. વળી તે જાણે હિમની એક સરખી વૃષ્ટિ હોય, મોતીઓના હારના સમૂહો હોય, ચંદ્રમાની કિરણમાળ હોય, અથવા ક્ષીરસાગરની પડેલી તરંગાવલી હોય તેના જેવી જણાતી હતી. તે પુષ્પવૃષ્ટિ કેસરાવાળા કમળોથી શોભતી હતી અને તેમાં ભમરાઓના વૃંદો ઘૂમી રહ્યા હતા. આનંદને લીધે થતા ચિત્કારોથી જાણે ગાન કરી રહેલો સુગંધી અને મધુર પવન તેને આમ તેમ ઉડાડી રહ્યો હતો. તેમાં કેતકી, કૈરવ, ડોલર અને કુવલયોના સમૂહો ફૂદડીઓ ફરી ફરીને નીચે પડતા હતા. તે વૃષ્ટિથી આંગણા, ઘરના છજા અને ચૌટાઓ ભરાઈ ગયા હતા. નગરમાં નર નારીઓ પોતાની ડોકો ઊંચી કરી કરીને તેને જોતા હતા. વાદળાઓથી રહિત હોવાને લીધે શ્યામ કમળ જેવા જણાતા આકાશમાંથી તે વરસતી હતી. પૂર્વે કોઈ દિવસ લોકોના જોવામાં નહીં આવેલી એ પુષ્પવૃષ્ટિથી સર્વ લોકો વિસ્મય પામ્યા. એવી એ પુષ્પવૃષ્ટિ આકાશમાં અદ્રશ્ય રૂપે ઉભેલા સિદ્ધ લોકોના હસ્તોમાંથી સરળ રીતે અડધી ઘડી સુધી નીચે પડી. સભાને અને સભામાં બેઠેલા લોકોને ઢાંકી દેનારી એ પુષ્પવૃષ્ટિ શાંત થઈ તે પછી સિદ્ધ લોકોનું આ બોલવું સભાસદોએ ત્યાં સાંભળ્યું. દેવલોકોમાં આપણે સૃષ્ટિના આરંભથી સિદ્ધોના મંડળોમાં ઘૂમ્યા કરીએ છીએ, પણ કાનને રસાયણની પેઠે તૃપ્તિ આપનારું આ અપૂર્વ વચન તો આપણે આજે જ સાંભળ્યું. દેવલોકોમાં આપણે સૃષ્ટિના આરંભથી સિદ્ધોના મંડળોમાં ઘૂમ્યા કરીએ છીએ, પણ કાનને રસાયણની પેઠે તૃપ્તિ આપનારું આ અપૂર્વ વચન તો આપણે આજે જ સાંભળ્યું. રઘુવંશના ચંદ્રમારૂપ આ રામચંદ્રજીએ વૈરાગ્યની પૂર્ણતાથી જે આ ઉદાર વચન કહ્યું છે તેવું વચન બૃહસ્પતિથી પણ બોલી શકાય એમ નથી. રઘુવંશના ચંદ્રમારૂપ આ રામચંદ્રજીએ વૈરાગ્યની પૂર્ણતાથી જે આ ઉદાર વચન કહ્યું છે તેવું વચન બૃહસ્પતિથી પણ બોલી શકાય એમ નથી. અહો, બુદ્ધિને ભારે આનંદ આપનારું રામના મુખમાંથી નીકળેલું આ મહાપવિત્ર વચન આજે આપણે સાંભળ્યું છે. આ રઘુનંદન હમણાં ઉપશમરૂપી અમૃતથી શોભતું અને જાતિ, કુળ તથા આચાર આદિની સઘળી ઉત્તમતાને જણાવનારું જે યોગ્ય વચન આદરથી બોલ્યા છે તેથી આપણે પણ તરત વૈરાગ્યવાન થયા છીએ. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં વૈરાગ્ય પ્રકરણનો નભશ્ચર સાધુવાદ નામનો સર્ગ 32મો સમાપ્ત. નીચે ટાંચ છે. નભશ્ચર સાધુવાદ હૃદયની સત્ય લાગણીથી જે કહેવામાં આવે તેમાં દેવાદી પણ વખાણ કરે છે અને તે માણસ અલ્પકાળમાં પોતાના ઈચ્છિતને પ્રાપ્ત કરવા ભાગ્યશાળી થાય છે. માટે મુમુક્ષુએ વૈરાગ્યાદિની પ્રાપ્તિ માટે સાચી લાગણીથી પ્રયત્ન કરવો ઉચિત છે. સર્ગ 33મો. સિદ્ધ લોકોનું સભામાં આવવું. આ 33મા સર્ગમાં સિદ્ધ લોકોનું સભામાં આવવું અને તેઓએ યોગ્ય રીતે બેઠા પછી કરેલી રામના વાક્યની પ્રશંસા કહેવામાં આવશે. સિદ્ધ લોકો બોલ્યા, હવે મહર્ષિઓ રામચંદ્રજીએ કહેલા આ પવિત્ર વચનનો જે નિર્ણય કરે તે આપણે સાંભળવો જોઈએ. હે નારદ, વ્યાસ અને પુલહાદિ મુનીશ્વરો, તમે સઘળા મહર્ષિઓ નિર્વિઘ્ને તે સાંભળવા માટે તરત આવો. દશરથ રાજાની આ પવિત્ર સભા સંપત્તિઓથી ચારે બાજુ પરિપૂર્ણ છે અને સુવર્ણની પેઠે શોભી રહી છે. ભ્રમર જેમ કમળોના પુષ્પોમાં જાય તેમ આપણે તે સભામાં જઈએ.
વાલ્મીકી બોલ્યા, સિદ્ધ લોકોએ આ પ્રમાણે કહ્યું એટલે આકાશના વિમાનોમાં રહેનારા સઘળા દિવ્ય મુનિઓનો સમાજ દશરથ રાજાની સભામાં જ્યાં રામ આદિ બેઠા હતા ત્યાં આવ્યો. એ સમાજ હાથમાં નાદ કરતી વીણા લઈને આગળ ઊભેલા મુનીશ્વર નારદજીની અને જળથી પુષ્ટ થયેલા મેઘશ્યામ વ્યાસની વચમાં શોભતો હતો. મહાત્માઓનું એ મંડળ ભૃગુ, અંગીરા, પુલસ્ય, ચ્યવન, ઉદ્દાલક, ઉશીર અને શરલોમ આદિ મોટા મોટા મુનિઓથી દીપી રહ્યું હતું અને તેમના મૃગચર્મો પરસ્પરની સાથે ઘસાવાથી આડા અવળા થઈ ગયા હતા. રુદ્રાક્ષોની માળાઓ રૂપ તેમના કંકણો હાલી રહ્યા હતા અને તેમના હસ્તોમાં સુંદર કમંડળો શોભતા હતા. તે મંડળ આકાશમાં રહેલા તારામંડળની પેઠે તેજના ફેલાવાથી ઉજ્જવળ લાગતું હતું અને સૂર્યોની પંક્તિની પેઠે એકબીજાના મુખોનો પ્રકાશ કરતું હતું. રત્નોની પંક્તિની પેઠે તે એકબીજાના અંગો ઉપર અનેક જાતના રંગોની ઝલક પાડતું હતું અને મોતીની પંક્તિની પેઠે તે એકબીજા કરતાં શોભામાં વધી જતું હતું. જાણે બીજી ચાંદનીની વૃષ્ટિ હોય, બીજી સૂર્યોની મંડળી હોય અને ઘણે કાળે એકઠી કરવામાં આવેલી પૂર્ણ ચંદ્રોની પંક્તિ હોય તેમ તે લાગતું હતું. જેમ તારાઓના સમૂહમાં મેઘ શોભે છે તેમ એ મંડળમાં વ્યાસ શોભતા હતા અને જેમ તારાઓના સમૂહમાં ચંદ્રમા શોભે છે તેમ તેમાં નારદજી શોભતા હતા. જેમ દેવતાઓમાં ઇન્દ્ર શોભે તેમ તેમાં પુલસ્ત્ય શોભતા હતા અને જેમ દેવોમાં સૂર્ય શોભે તેમ તેમાં અંગીરા શોભતા હતા. એ સિદ્ધ લોકોની મંડળી આકાશથી પૃથ્વી ઉપર આવી એટલે મુનિઓની ભરેલી દશરથ રાજાની સભા ઊભી થઈ. ત્યાં પરસ્પર મિશ્રિત થયેલી અંગોની કાંતિઓથી દશે દિશાઓને શોભાવી રહેલા એ આકાશગામી અને ભૂમિગામી લોકો શોભવા લાગ્યા. તેઓમાંના કેટલાકે હાથમાં વાંસની લાકડી રાખી હતી, કેટલાકે ક્રીડા કમળો ધારણ કર્યા હતા, કેટલાકે શિખામાં દર્ભના અંકુરો બાંધ્યા હતા, તો કેટલાકે મસ્તક ઉપર મુગટો મૂક્યા હતા, કેટલાક પીંગળી જટાઓથી પીંગળા દેખાતા હતા, કેટલાકે માથાના આગળના ભાગે માળાઓ વીંટી હતી, કેટલાકે હાથના કાંડાઓમાં રુદ્રાક્ષની માળાઓ ધારણ કરી હતી, તો કેટલાકે મલ્લિકાના કંકણો પહેર્યા હતા, કેટલાકે વસ્ત્રો તથા વલ્કલો પહેર્યા હતા, કેટલાકે ફૂલમાળાઓ પહેરી હતી, કેટલાકે રેશમી વસ્ત્રો પહેર્યા હતા અને કેટલાકના ગળામાં મોતીની માળાઓ લટકતી હતી. વળી કેટલાકે કટી મેખલા પહેરી હતી અને તે વારંવાર હાલ્યા કરતી હતી. વસિષ્ઠે અને વિશ્વામિત્રે એ આકાશગામી સઘળા લોકોની અનુક્રમે અર્ઘ્યો, પાદ્યો અને વચનોથી પૂજા કરી અને તે આકાશગામી મહાગણે પણ અર્ઘ્યો, પાદ્યો તથા વચનોથી પ્રેમપૂર્વક વસિષ્ઠ તથા વિશ્વામિત્રની પૂજા કરી. દશરથ રાજાએ તે સિદ્ધ લોકોની સર્વ પ્રકારના આદરથી પૂજા કરી અને તે સિદ્ધ લોકોએ રાજાનું પણ કુશળ પૂછીને તથા પ્રસંગોચિત વાતોથી દશરથ રાજાની પૂજા કરી. હવે સ્નેહીઓને ઘટે તેવા સમારંભોથી અન્યોન્ય સત્કાર પામેલા તે આકાશગામી અને ભૂમિગામી લોકો યોગ્ય રીતે આસનો પર બેઠા. તેમણે પ્રણામ કરીને આગળ ઊભેલા રામના વચનોથી ચારે બાજુથી પુષ્પવૃષ્ટિથી અને પ્રશંસાથી સત્કાર કર્યો. પછી રાજ્યલક્ષ્મીથી અત્યંત દીપતા રામ તેમની મધ્યમાં બેઠા. વિશ્વામિત્ર, વસિષ્ઠ, વામદેવ, મંત્રીઓ, નારદ, દેવપુત્ર, મુનિશ્રેષ્ઠ વ્યાસ, મરીચી, દુર્વાસા, બૃહસ્પતિ, ક્રતુ, પુલસ્ત્ય, શર્લોમા, વાત્સ્યાયન, ભરદ્વાજ, વાલ્મીકી, ઉદ્દાલક, રુચિક, શર્યાતિ, ચ્યવન તેમજ વેદ તથા વેદાંગને પાર પામેલા આત્માના તત્વને જાણનારા અને ઉદાર ચિત્ત મુખ્ય એવા લોકો રામની પાસે જ બેઠા. પછી વિધિપૂર્વક વેદ ભણનારા એ નારદાદી લોકોએ તથા વસિષ્ઠ અને વિશ્વામિત્રે વિનયથી મુખ નમાવીને બેઠેલા રામના વચનો સંબંધમાં આ પ્રમાણે કહ્યું. અહો, આ કુમારે ઉત્તમ ગુણોથી શોભનારી પરમ ઉદાર અને વૈરાગ્યરૂપ રસથી ભરેલી અદ્ભુત વાણી કહી છે. રામે કહેલું આ વચન તત્વના બોધવાળું છે, યોગ્ય છે, સ્ફુટ અર્થવાળું છે, ઉદાર છે, પ્રિયકર છે, મહાત્માપણાને જણાવનારું છે,
ચિત્તની ચંચળતાને લીધે થતા દોષોથી રહિત છે, સ્પષ્ટ અક્ષરોવાળું છે, સ્પષ્ટ પદોવાળું છે, હિતકારી છે, ઉચ્ચારણના દોષો રહિત છે, સંતોષથી ભરેલું છે અને જેમાં બોલવાના વિષયો નિશ્ચયપૂર્વક સ્થપાયેલા છે, તે કોને વિસ્મય ઉત્પન્ન ન કરે? સેંકડો માણસો ભેગા થયા હોય તેમાં કોઈ એકાદ માણસની વાણી જ સર્વ અંશોમાં ઉત્તમ ચમત્કારવાળી હોય છે અને ધારેલા વિષયોને પરાયા મનમાં યથાર્થ રીતે ઉતારવામાં સમર્થ હોય છે. સેંકડો માણસો ભેગા થયા હોય તેમાં કોઈ એકાદ માણસની વાણી જ સર્વ અંશોમાં ઉત્તમ ચમત્કારવાળી હોય છે અને ધારેલા વિષયોને પરાયા મનમાં યથાર્થ રીતે ઉતારવામાં સમર્થ હોય છે. હે કુમાર, વિવેકરૂપ ફળથી શોભનારી સૂક્ષ્મ બુદ્ધિરૂપ વિસ્તીર્ણ લતા તમારા વિના બીજા કોની આવી રીતે પ્રફુલ્લિત થાય? રામની પેઠે જેના હૃદયમાં અસાધારણ પ્રકાશ કરનારી બુદ્ધિરૂપ દીવાની શિખા હોય તે જ પુરુષ કહેવાય છે. રામની પેઠે જેના હૃદયમાં અસાધારણ પ્રકાશ કરનારી બુદ્ધિરૂપ દીવાની શિખા હોય તે જ પુરુષ કહેવાય છે. રુધિર, માંસ અને હાડકાઓથી બનેલા યંત્રોરૂપ ઘણા ઘણા માણસો ખાવા પીવા આદિથી જગતના પદાર્થોને બગાડે છે, પણ તેમનામાં સચેતન પુરુષ નથી. જેઓ મોહને લીધે જન્મ, મરણ તથા જરા સંબંધી દુઃખોવાળા સંસારમાં વારંવાર પડ્યા કરે છે અને વિચાર જ કરતા નથી, તેમને પશુ જ સમજવા જોઈએ. આંતરશત્રુઓનું મર્દન કરનાર આ રામ જેવો નિર્મળ અંતઃકરણવાળો અને આગળ પાછળ આંતરશત્રુઓનું મર્દન કરનાર આ રામ જેવો નિર્મળ અંતઃકરણવાળો અને આગળ પાછળના વિચાર કરવામાં પ્રૌઢતા ધરાવનારો પુરુષ ભાગ્યે જ કોઈક સ્થળે કોઈક એકાદ જ જોવામાં આવે છે. આંતરશત્રુઓનું મર્દન કરનાર આ રામ જેવો નિર્મળ અંતઃકરણવાળો અને આગળ પાછળના વિચાર કરવામાં પ્રૌઢતા ધરાવનારો પુરુષ ભાગ્યે જ કોઈક સ્થળે કોઈ એકાદ જ જોવામાં આવે છે. જેમ સર્વોત્તમ ફળવાળા અને સુંદર રૂપવાળા આંબાના વૃક્ષો જગતમાં થોડા જ હોય છે, તેમ આત્મ સાક્ષાત્કાર રૂપી ફળવાળા અને સુશોભિત શરીરવાળા ભવ્ય પુરુષો પણ જગતમાં થોડા જ હોય છે. જેમ સર્વોત્તમ ફળવાળા અને સુંદર રૂપવાળા આંબાના વૃક્ષો જગતમાં થોડા જ હોય છે, તેમ આત્મ સાક્ષાત્કાર રૂપી ફળવાળા અને સુશોભિત શરીરવાળા ભવ્ય પુરુષો પણ જગતમાં થોડા જ હોય છે. આ માન્ય બુદ્ધિવાળા રામમાં પરિપૂર્ણ રીતે જગતની રીતભાતના અવલોકનવાળી અને સ્વાભાવિક વિવેકથી થયેલી આ ચમત્કૃતિ બાલ્યાવસ્થામાં જ જોવામાં આવે છે એ આશ્ચર્ય છે. રૂપાળા, સહેજે ચડી શકાય એવા અને ફળો તથા પલ્લવોથી શોભતા વૃક્ષો તો જ્યાં ત્યાં થાય છે, પણ ચંદનના વૃક્ષો કંઈ હર કોઈ દેશમાં થતા નથી. ફળો અને પલ્લવોવાળા વૃક્ષો તો પ્રત્યેક વનમાં સર્વદા મળે છે, પણ અપૂર્વ ચમત્કારવાળું લવિંગનું ઝાડ કંઈ સદા સહેજે મળતું નથી. ચંદ્રમાંથી જેમ શીતળ ચાંદની ઝરે છે, ઉત્તમ વૃક્ષમાંથી જેમ સુંદર મંજરી મોહરે છે અને પુષ્પમાંથી જેમ પરિમલની પંક્તિ સરે છે, તેમ રામમાંથી આજે ચમત્કૃતિ પ્રગટેલી દીઠી છે. હે દ્વિજેન્દ્રો, આ દુષ્ટ સંસાર અત્યંત દુષ્ટતાવાળા દૈવની રચનાથી બનેલો છે. તેમાં વિવેકથી આત્મપ્રાપ્તિ થવી અત્યંત દુર્લભ છે. જેઓ પોતાની બુદ્ધિના સ્વાભાવિક વિચારથી આ આત્મલાભ મેળવવાનો યત્ન કરે છે, તેઓ જ યશના ભંડારરૂપ છે, તેઓ જ ભાગ્યશાળી છે, તેઓ જ સત્પુરુષોના અગ્રગણ્ય છે અને તેઓ જ સર્વ પુરુષોમાં ઉત્તમ છે. હે દ્વિજેન્દ્રો, આ દુષ્ટ સંસાર અત્યંત દુષ્ટતાવાળા દૈવની રચનાથી બનેલો છે. તેમાં વિવેકથી આત્મપ્રાપ્તિ થવી અત્યંત દુર્લભ છે. જેઓ પોતાની બુદ્ધિના સ્વાભાવિક વિચારથી આત્મલાભ મેળવવાનો યત્ન કરે છે, તેઓ જ યશના ભંડારરૂપ છે, તેઓ જ ભાગ્યશાળી છે, તેઓ જ સત્પુરુષોના અગ્રગણ્ય છે અને તેઓ જ સર્વ પુરુષોમાં ઉત્તમ છે. અમે ધારીએ છીએ કે રામ જેવો વિવેકી અને ઉદાર મનવાળો બીજો કોઈ પુરુષ લોકોમાં હમણાં ક્યાંય નથી, આગળ જોવામાં આવ્યો નથી
અને હવે પછી થવાનો નથી. હે મુનિઓ, રામનું ચિત્ત સર્વ લોકોને અનેક પ્રકારના પ્રૌઢ વિચારોથી આનંદ આપનારું છે. જો આપણાથી તેનો મનોરથ સિદ્ધ ન થાય તો પછી સ્પષ્ટ રીતે આપણે જ મૂર્ખ છીએ એમ સમજવું જોઈએ. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં વૈરાગ્ય પ્રકરણનો નભશ્ચર મહીચર સંમેલન નામનો સર્ગ 33મો સમાપ્ત. નીચે ટાંચ છે. શિષ્યના સત્ય વિચારને ગુરુજનો પણ વખાણે છે અને તેનું હિત સાધી આપવાના શુદ્ધ ભાવથી પ્રવૃત્ત થાય છે એમ સર્ગના આ પાછળના ભાગથી સ્પષ્ટ સમજાય છે. વૈરાગ્ય પ્રકરણ સમાપ્ત. એટલા પેજ છે 65મું પેજ અને હવે 67મા પેજ ઉપર છે. વચ્ચે એક પાનું ખાલી છે. વૈરાગ્ય પ્રકરણ સમાપ્ત. સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણ બીજું મુમુક્ષુ પ્રકરણ. સર્ગ પહેલો. જનક રાજાના વચનથી શુકદેવને વિશ્રામ. આ પહેલા સર્ગમાં જે પોતાના વિચારથી સમજાયું હતું તે જ પિતાએ પણ કહેતા તે વિશે અવિશ્વાસ પામેલા શુકદેવજી જનક રાજાના વચનથી તત્વમાં વિશ્રામ પામ્યા એ કથા કહેવાશે. વાલ્મીકી બોલ્યા, એ પ્રમાણે સભામાં બેઠેલા લોકોએ મોટા નાદથી વચનો કહ્યા. એ પછી વિશ્વામિત્રે પોતાની આગળ બેઠેલા અને બ્રહ્મ વિદ્યાના અધિકારવાળા રામચંદ્રજીને પ્રીતિથી નીચે પ્રમાણે કહ્યું. વિશ્વામિત્ર બોલ્યા, હે રામ, હે જ્ઞાનીઓમાં ઉત્તમ, તમારે જાણવાનું બીજું કાંઈ રહ્યું નથી. તમે તમારી સૂક્ષ્મ બુદ્ધિથી સઘળું જાણી ચૂક્યા જ છો. તમારું બુદ્ધિરૂપી દર્પણ સર્વદા સ્વાભાવિક રીતે જ નિર્મળ છે. માત્ર તેને ઉપરથી જરાક લૂછી નાખવાની જરૂર છે. ભગવાન વેદવ્યાસના પુત્ર શુકદેવની બુદ્ધિની પેઠે તમારી બુદ્ધિ પણ જે જાણવાનું છે તેને જાણી ચૂકી છે, છતાં તે માત્ર અંદર વિશ્રામ મળવાની અપેક્ષા કરે છે. રામ બોલ્યા, હે ભગવાન, મહાત્મા શુકદેવની બુદ્ધિ જ્ઞેય તત્વમાં કેમ પ્રથમ વિશ્રામયુક્ત થઈ ન હતી અને કેમ પાછળથી વિશ્રામયુક્ત થઈ હતી? વિશ્વામિત્ર બોલ્યા, હે રામ, સાંભળો. આ શુકદેવજીનો વૃત્તાંત તમારા પોતાના વૃત્તાંત જેવો જ છે અને તે જન્મનો નાશ કરનારો મોક્ષના કારણરૂપ છે. આંજણના પર્વત જેવી કાંતિવાળા અને સૂર્ય જેવા તેજસ્વી આ જે ભગવાન વેદવ્યાસ કે જે તમારા પિતાની બાજુમાં સુવર્ણના આસન પર બેઠા છે, તેમને મહાવિદ્વાન દેહધારી યજ્ઞ જેવા ચંદ્ર સરખા મુખવાળા અને સઘળા શાસ્ત્રોમાં પ્રવીણ શુકદેવજી નામે પુત્ર હતા. એ શુકદેવજી મનમાં આ જગતની સ્થિતિનો અત્યંત વિચાર કરતા હતા. એવામાં તેમને પણ તમારી પેઠે જ આવો વિવેક ઉત્પન્ન થયો હતો. પછી એ ઉદારચિત્ત શુકદેવજીએ પોતાની મેળે જ પોતાના વિવેકથી લાંબા કાળ સુધી વિચાર કર્યો અને જે સત્ય તથા સુંદર વસ્તુ છે તે મેળવી. આમ એમને આપમેળે જ પરમ વસ્તુ પ્રાપ્ત થઈ હતી, છતાં પણ તેમનું મન વિશ્રામ પામ્યું નહોતું અને પરમ વસ્તુ તે આ જ છે એવો તેમને વિશ્વાસ આવ્યો ન હતો. બપૈયો જેમ વરસાદના માવઠાની ધારાઓથી વિરામ પામે છે, તેમ એમનું ચિત્ત અત્યંત દુઃખ દેનારા વિષયોથી વિરામ પામ્યું હતું અને તે ચપળતા વગરનું થયું હતું. એક દિવસ એ નિર્મળ બુદ્ધિવાળા શુકદેવજીએ મેરુ પર્વત ઉપર એકાંતમાં બેઠેલા પોતાના પિતા શ્રી કૃષ્ણ દ્વૈપાયનને ભક્તિપૂર્વક પૂછ્યું કે હે મુનિ, આ સંસારરૂપી આડંબર કેવી રીતે ઉત્પન્ન થયો છે? કોણે તેને ઉત્પન્ન કર્યો છે? તે કેટલો મોટો છે અને ક્યારે તે શાંત થાય છે? શુકદેવજીએ એ પ્રમાણે પૂછ્યું એટલે આત્મ સ્વરૂપને જાણનારા વેદવ્યાસે જે કાંઈ નિર્મળ ઉપદેશ કરવાનો હતો તે સઘળો યથાર્થ રીતે તેમને કર્યો. પણ અરે, આ તો હું પ્રથમથી જ જાણતો હતો એમ સમજી એ શુકદેવજીએ શુભ બુદ્ધિથી પોતાના પિતાના તે વાક્યને સંતોષકારક માન્યું નહીં. નીચે ટાંચ છે. કોઈ વાત યથાર્થ હોય તો પણ વક્તાની સાથેના રક્તના સંબંધને લીધે શ્રોતાને તે વાત યથાર્થ પ્રતીત થતી નથી.
રક્તના સંબંધ વિનાના એ કહેલી વાત યથાર્થ પ્રતીત થાય છે. એમ શ્રી વ્યાસજીના વચનો શુકદેવજીને સત્ય પ્રતીત ન થયા અને જનક રાજાના વચનો સત્ય પ્રતીત થયા તેથી જણાય છે. અરે આ તો હું પ્રથમથી જ જાણતો હતો એમ સમજી એ શુકદેવજીએ શુભ બુદ્ધિથી પોતાના પિતાના તે વાક્યને સંતોષકારક માન્યું નહીં. એટલે ભગવાન વ્યાસજીએ પણ પુત્રનો આવો અભિપ્રાય જાણીને તેમને ફરીવાર કહ્યું કે જે જાણવાનું છે તેને હું યથાર્થ રીતે જાણતો નથી. નીચે ટાંચ છે. તમારી દ્રષ્ટિએ એ શબ્દો અધ્યાહાર સમજવા. પૃથ્વી પર જનક નામે રાજા છે, તે જ એ જાણવા યોગ્ય વસ્તુને યથાર્થ રીતે જાણે છે. તું તેમની પાસેથી એ સઘળું સમજશે. પિતાએ આ પ્રમાણે કહ્યું એટલે શુકદેવજી મેરુ પર્વત ઉપરથી પૃથ્વી ઉપર ગયા અને જનક રાજાએ સારી રીતે રક્ષેલી મિથિલા નગરીમાં પહોંચ્યા. હે રાજન, વ્યાસજીના પુત્ર શુકદેવજી દ્વારે આવીને ઊભા છે એમ દ્વારપાલોએ મહાત્મા જનક રાજાને નિવેદન કર્યું. હવે શુકદેવજીની પરીક્ષા લેવા સારું અવજ્ઞાથી ભલે ઊભો એટલું બોલીને જનક રાજા 7 દિવસ સુધી ચૂપ રહ્યા અને પછી 8મે દિવસે તેમને દરબારમાં આવવાની આજ્ઞા કરી. ઉત્સુક મનવાળા શુકદેવજી દરબારમાં આવીને પણ 7 દિવસ સુધી એમને એમ રહ્યા. પછી જનકે તેમને 8મે દિવસે પોતાના અંતઃપુરમાં પ્રવેશ કરાવ્યો. હવે જ્યાં સુધી ભોજન આદિથી તમારું પૂજન થયું નથી ત્યાં સુધી રાજાનો મિલાપ નહીં થાય એમ કહેવડાવીને જનક રાજાએ ચંદ્ર સરખા મુખવાળા તે શુકદેવજીને 7 દિવસ સુધી યુવાનીના મદવાળી કામાતુર સ્ત્રીઓથી, ભોજનોથી તથા બીજા પણ ભોગવવાના અનેક પદાર્થોથી લલચાવી જોયા. પરંતુ જેમ મંદ મંદ વાતા પવનો દ્રઢ મૂળવાળા પર્વતને ચલાયમાન કરી શકે નહીં, તેમ તે વૈભવો અને તે દુઃખો શુકદેવજીના મનને ચલાયમાન કરી શક્યા નહીં. નીચે ટાંચ છે. નિરભિમાનપણા વિના અને વૈરાગ્ય વિના તત્વજ્ઞાનની પ્રાપ્તિ ન થાય માટે રાજાએ શુકદેવજીની તે બંને વિષયમાં પરીક્ષા કરી છે. આનંદથી ભરપૂર મનવાળા, સ્વસ્થ અને સુખ દુઃખાદિમાં સમબુદ્ધિવાળા એ શુકદેવજી તો કાંઈ પણ ભાષણ આદિ નહીં કરતા પૂનમના ચંદ્રની પેઠે કેવળ નિર્મળપણું રાખીને ત્યાં ઊભા રહ્યા. આનંદથી ભરપૂર મનવાળા, સ્વસ્થ અને સુખ દુઃખાદિમાં સમબુદ્ધિવાળા એ શુકદેવજી તો કાંઈ પણ ભાષણ આદિ નહીં કરતા પૂનમના ચંદ્રની પેઠે કેવળ નિર્મળપણું રાખીને જ ત્યાં ઊભા રહ્યા. એ પ્રમાણે સ્વભાવની પરીક્ષા કરી લીધા પછી તે જનક રાજાએ પ્રસન્નતાવાળા શુકદેવજીને પોતાની પાસે બોલાવ્યા અને તેમના દર્શન કરીને તેમને પ્રણામ કર્યા. પછી તેમણે તેમની તરત આગતા સ્વાગતા કરી અને તેમને કહ્યું કે હે કૃતાર્થ, હે પૂર્ણકામ, કહો તમારી શી ઈચ્છા છે? શુકદેવજી બોલ્યા, હે ગુરુ, આ સંસારરૂપી આડંબર કેવી રીતે ઉત્પન્ન થયો છે, તે કેવી રીતે શાંત થાય છે, આ મને તમે તુરત યથાર્થ રીતે કહો. વિશ્વામિત્ર બોલ્યા. શુકદેવજીએ એ પ્રમાણે પૂછ્યું ત્યારે જનક રાજાએ પ્રથમ તેમના પિતા વ્યાસજીએ તેમને જે કહ્યું હતું તે જ તે સમયે તેમને કહ્યું. શુકદેવજી બોલ્યા, હે વક્તાઓમાં શ્રેષ્ઠ, આ વિષય મેં પ્રથમ મારી પોતાની મેળે વિવેકથી જાણ્યો હતો. પછી પિતાજીને પૂછતા તેમણે પણ મને એમ જ કહ્યું હતું. તમે પણ એ જ વિષય કહ્યો છે અને શાસ્ત્રોમાં પણ એ જ વાક્યાર્થ જોવામાં આવે છે. આ દુષ્ટ અને નિસાર સંસાર અંતઃકરણથી ઉત્પન્ન થયો છે અને અંતઃકરણનો ક્ષય થતાં તે ક્ષય પામે છે. આ દુષ્ટ અને નિસાર સંસાર અંતઃકરણથી ઉત્પન્ન થયો છે અને અંતઃકરણનો ક્ષય થતાં તે ક્ષય પામે છે એમ તત્વવેત્તાઓનો નિશ્ચય છે. આ દુષ્ટ અને નિસાર સંસાર અંતઃકરણથી ઉત્પન્ન થયો છે અને અંતઃકરણનો ક્ષય થતાં તે ક્ષય પામે છે એમ તત્વવેત્તાઓનો નિશ્ચય છે. હે વીર, આ પ્રમાણે મેં જે જાણ્યું છે તે જ સાચું હોય તો તમે મને નિસંદેહ રીતે કહો, એટલે હું તમારા વચન ઉપર વિશ્વાસ રાખીને વિશ્રામ પામું.
આ મારું મન અવિશ્વાસથી ચારે બાજુ ભમે છે. જનક રાજા બોલ્યા, હે મુનિ, આથી અધિક બીજું કાંઈ પણ નિશ્ચય કરવાનું નથી. જે નિશ્ચય કરવાનું છે તે તમે પોતાની મેળે જ જાણ્યું છે અને વળી ગુરુના મુખથી પણ સાંભળ્યું છે. અખંડ ચૈતન્યરૂપ આત્મા એક જ છે, એ વિના બીજું કંઈ છે જ નહીં. એ આત્મા પોતાના સંકલ્પને લીધે જ બંધાયેલો છે અને સંકલ્પ રહિત થતાં જ તે મુક્ત જ છે. અખંડ ચૈતન્યરૂપ આત્મા એક જ છે, એ વિના બીજું કાંઈ છે જ નહીં. એ આત્મા પોતાના સંકલ્પને લીધે જ બંધાયેલો છે અને સંકલ્પ રહિત થતાં તે મુક્ત જ છે. અખંડ ચૈતન્યરૂપ આત્મા એક જ છે, એ વિના બીજું કાંઈ છે જ નહીં. એ આત્મા પોતાના સંકલ્પને લીધે જ બંધાયેલો છે અને સંકલ્પ રહિત થતાં તે મુક્ત જ છે. જે જાણવાનું છે તે તમે પ્રથમથી જ જાણેલું છે, એટલે ઉદાર મનવાળા તમને ભોગ ભોગવ્યા પહેલાં જ આ દશામાં સઘળા દ્રશ્ય પદાર્થોથી વૈરાગ્ય થયેલો છે. હે બાળક, છતાં પણ વિષયોનો ત્યાગ કરવામાં મહાવીર, તમારી બુદ્ધિ લાંબા રોગો જેવા વિષયોમાંથી વિરામ પામી છે, તો હવે તમે બીજું શું સાંભળવા ઈચ્છો છો? તમને જેવી પૂર્ણતા પ્રાપ્ત થઈ છે તેવી પૂર્ણતા તો સઘળા જ્ઞાનોના મોટા ભંડારો અને ભારે તપસ્યા કર્યા કરતા તમારા પિતા વ્યાસજીને પણ પ્રાપ્ત થઈ નથી. તમે વ્યાસના પુત્ર છો, છતાં મારા શિષ્ય થયા છો, તેથી હું વ્યાસથી અધિક જ છું, પરંતુ વૈરાગ્યની સ્થિતિમાં તો તમે મારા કરતાં પણ અધિક છો. તમે પૂર્ણ ચિત્તવાળા છો અને મેળવવાની સઘળી વસ્તુ તમે મેળવી લીધી છે. હે બ્રહ્મન, તમે બહારના વિષયોમાં પડ્યા જ નથી અને મુક્ત છો, માટે તમે ભ્રાંતિ છોડી દો. વિશ્વામિત્ર બોલ્યા, આ પ્રમાણે મહાત્મા જનક રાજાએ ઉપદેશ કર્યો ત્યારથી શુકદેવજી દ્રશ્ય પદાર્થોથી રહિત એવી પરમ વસ્તુમાં જ રહેવા લાગ્યા. પછી શોકથી, ભયથી તથા પરિશ્રમથી રહિત થયેલા, તૃષ્ણાથી મુક્ત થયેલા અને છિન્ન સંશય તે શુકદેવજી સમાધિ કરવા સારું ત્યાંથી મેરુ પર્વતના પવિત્ર શિખર ઉપર ગયા. ત્યાં 10,000 વર્ષ સુધી નિર્વિકલ્પ સમાધિમાં રહીને તેલ વગરના દીવાની પેઠે તે પોતાના સ્વરૂપમાં જ શાંત થયા. જેમ જળનો કણ સમુદ્રમાં એકતા પામે છે, તેમ દ્રશ્ય પદાર્થોમાં પ્રીતિ અને તેના કારણરૂપ અજ્ઞાન એ બંને ટળી જવાથી શુદ્ધ થયેલા તે મહાત્મા શુકદેવજી પોતે વાસના રહિત થઈને પવિત્ર પદરૂપ નિર્મળ સ્વરૂપમાં એકતા પામ્યા. ત્યાં 10,000 વર્ષ સુધી નિર્વિકલ્પ સમાધિમાં રહીને તેલ વગરના દીવાની પેઠે તે પોતાના સ્વરૂપમાં જ શાંત થયા. જેમ જળનો કણ સમુદ્રમાં એકતા પામે છે, તેમ દ્રશ્ય પદાર્થોમાં પ્રીતિ અને તેના કારણરૂપ અજ્ઞાન એ બંને ટળી જવાથી શુદ્ધ થયેલા તે મહાત્મા શુકદેવજી પોતે વાસના રહિત થઈને પવિત્ર પદરૂપ નિર્મળ સ્વરૂપમાં એકતા પામ્યા. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં મુમુક્ષુ પ્રકરણનો શુક્ર નિર્વાણ નામનો શુકદેવજી હે ને શુક નિર્વાણ નામનો સર્ગ પહેલો સમાપ્ત. સર્ગ બીજો. રામને ઉપદેશ આપવાનો વસિષ્ઠને ઉપદેશ. આ બીજા સર્ગમાં રામને ઉપદેશ આપવા સારું વિશ્વામિત્રે પ્રાર્થના કરવાથી વસિષ્ઠજીને તે વિશે ઉત્સાહ થવાની કથા કહેવાશે. વિશ્વામિત્ર બોલ્યા, હે રામ, જેમ એ શુકદેવજીને માત્ર અવિશ્વાસ રૂપી મળને દૂર કરવા જેટલો જ ઉપયોગ હતો, તેમ તમારે પણ તેટલો જ ઉપયોગ છે. અવિશ્વાસ રૂપીની નીચે ટાંચ છે. અવિશ્વાસ સત્યને સત્ય રૂપે પ્રતીત થવા દેતો નથી, માટે મુમુક્ષુએ એ અવિશ્વાસને સુદૃઢ વિશ્વાસ વડે દૂર કરવો જોઈએ. હે રામ, જેમ એ શુકદેવજીને માત્ર અવિશ્વાસ રૂપી મળને દૂર કરવા જેટલો જ ઉપયોગ હતો, તેમ તમારે પણ તેટલો જ ઉપયોગ છે.
નીચે ટાંચ છે. અવિશ્વાસ સત્યને સત્ય રૂપે પ્રતીત થવા દેતો નથી. માટે મુમુક્ષુએ એ અવિશ્વાસને સુદૃઢ વિશ્વાસ વડે દૂર કરવો જોઈએ. હે રામ, જેમ એ શુકદેવજીને માત્ર અવિશ્વાસ રૂપી મળને દૂર કરવા જેટલો જ ઉપયોગ હતો, તેમ તમારે પણ તેટલો જ ઉપયોગ છે. કાગળથી મૂક્યા હો ઠીક હે. હે મુનીશ્વરો, જે જાણવાનું છે તેને રામ પરિપૂર્ણ રીતે જાણી ચૂક્યા છે. કારણ કે આ ઉત્તમ બુદ્ધિવાળા રામને રોગોની પેઠે ભોગો પણ ગમતા નથી. કોઈ પણ ભોગ ગમે નહીં, એ જ મનમાં જ્ઞેય વસ્તુ જણાયાનું ચિહ્ન છે. જગતમાં અજ્ઞાનથી થયેલો બંધ ભોગોની ભાવનાથી દ્રઢ થાય છે અને ભોગોની ભાવના શાંત થવાથી તે શિથિલ થઈ જાય છે. હે રામ, વાસનાઓના નિર્મૂળપણાને પંડિતો મોક્ષ કહે છે અને પદાર્થોની વાસનાઓના દ્રઢપણાને તેઓ બંધ કહે છે. હે મુનિ, માણસોને પોતાના સ્વરૂપનું ઉપર ચોટ્યું જ્ઞાન તો થોડા પરિશ્રમથી પણ થાય છે, પરંતુ વૈરાગ્ય તો ઘણા પરિશ્રમથી જ થાય છે. જેણે પોતાના સ્વરૂપને યથાર્થ રીતે જાણ્યું હોય તે જ પંડિત કહેવાય છે. તે જ જાણવા યોગ્ય વસ્તુને જાણી ચૂકેલો કહેવાય છે અને તેને જ અવિદ્યાના ઉચ્છેદ રૂપ ફળ મળે છે. વિષય ભોગો એ મહાત્મા પુરુષને બળાત્કારે રુચિ કરાવતા નથી. પૃથ્વીમાં યશ આદિની ઈચ્છારૂપ કારણો વિના જ જેને ભોગો ઉપર અરુચિ થાય છે તે જીવન મુક્ત કહેવાય છે. પરમ તત્વને જાણવામાં જેટલી જેટલી ન્યૂનતા હોય છે તેટલી વૈરાગ્યની ન્યૂનતા રહે છે. આમ પરમ તત્વને જાણ્યું ન હોય તો જેમ મરુભૂમિમાં લતા થતી નથી, તેમ ચિત્તમાં વૈરાગ્ય ઉત્પન્ન થતો નથી. રામને રમણીય વિષયોમાં પણ આસક્તિ થતી નથી, તેથી એમને પરમ તત્વ જાણી ચૂકેલા સમજવા જોઈએ. હે મુનીશ્વરો, પોતે પોતાના મનમાં જે જાણે છે તે જ સદ્વસ્તુ છે એમ જો મહાત્માના મુખથી રામ સાંભળશે તો તેમના ચિત્તને અવશ્ય શાંતિ મળશે જ. જેમ શરદ ઋતુની શોભા કેવળ આકાશના નિર્મળપણાની જ અપેક્ષા રાખે છે, તેમ રામની બુદ્ધિ દ્વૈતનો નાશ કરીને કેવળ ચૈતન્ય રૂપે રહેવાની જ અપેક્ષા કરે છે. આ પ્રમાણે જેમ શરદ ઋતુની શોભા કેવળ આકાશના નિર્મળપણાની જ અપેક્ષા રાખે છે, તેમ રામની બુદ્ધિ દ્વૈતનો નાશ કરીને કેવળ ચૈતન્ય રૂપે રહેવાની જ અપેક્ષા કરે છે. આ પ્રમાણે છે તો હવે આ મહાત્મા રામના ચિત્તને વિશ્રાંતિ આપવા સારું આ શ્રીમાન ભગવાન વસિષ્ઠ તેમને આ વિષયમાં યુક્તિ કહો. કારણ કે વસિષ્ઠ મુનિ જ સઘળા રઘુવંશી ક્ષત્રિયોના કુળગુરુ છે, સર્વદા નિયંતા છે, સર્વજ્ઞ છે, સર્વના સાક્ષી છે અને નિર્મળ રીતે ત્રણેય કાળને જાણનારા છે. કારણ કે વસિષ્ઠ મુનિ જ સઘળા રઘુવંશી ક્ષત્રિયોના કુળગુરુ છે, સર્વદા નિયંતા છે, સર્વજ્ઞ છે, સર્વના સાક્ષી છે અને નિર્મળ રીતે ત્રણેય કાળને જાણનારા છે. હે ભગવાન વસિષ્ઠ, આપણી વચ્ચે જે વેર હતું તેને શાંત કરવા સારું તેમજ મહાબુદ્ધિમાન મુનિઓનું કલ્યાણ કરવા સારું દેવદારુ નામના વૃક્ષોથી ઘેરાયેલા નિષેધાચળના શિખર ઉપર સાક્ષાત બ્રહ્માએ આપણને જ્ઞાનનો જે ઉપદેશ કર્યો હતો તે તમને સ્મરણમાં છે ને? હે બ્રહ્મન, જેમ સૂર્યથી રાત્રિ ટળી જાય છે તેમ યુક્તિઓથી ભરેલા એ જ્ઞાનથી આ સંસાર સંબંધી વાસના નિસંશય ટળી જ જાય છે. હે બ્રહ્મન, તમે આ તમારા શિષ્ય રામને એ યુક્તિઓવાળા જ્ઞાનનો ઉપદેશ કરો એટલે તરત એમને વિશ્રાંતિ મળશે. રામ નિર્દોષ છે એટલા માટે એમને સમજાવવામાં ઘણો પરિશ્રમ પડશે નહીં. નિર્મળ અરીસામાં વિના યત્ને જ મુખનું પ્રતિબિંબ પડે છે. હે સુપાત્ર મુનિ,
વૈરાગ્યવાન સુશિષ્યને ઉપદેશ કરવો એ જ પ્રશંસાપાત્ર દાપણ છે અને એ જ શાસ્ત્રાર્થ સમજવાની તથા જ્ઞાનની સફળતા છે. ઉપદેશ આપવાને અયોગ્ય અને વૈરાગ્ય વગરના માણસને જો કંઈ ઉપદેશ કરવામાં આવે તો જેમ કૂતરાના ચામડામાં ગાયનું દૂધ અપવિત્ર થાય છે તેમ તે ઉપદેશ પણ અપવિત્ર થઈ જાય છે. રાગથી, ભયથી, ક્રોધથી તથા માનથી રહિત એવા આપના જેવા મહાત્માઓ ઉપદેશ કરે ત્યાં તરત જ બુદ્ધિને વિશ્રાંતિ મળ્યા વિના રહે જ નહીં. રાગથી, ભયથી, ક્રોધથી તથા માનથી રહિત એવા આપના જેવા મહાત્માઓ ઉપદેશ કરે ત્યાં તરત જ બુદ્ધિને વિશ્રાંતિ મળ્યા વિના રહે જ નહીં. વાલ્મીકી બોલ્યા, ગાધિપુત્ર વિશ્વામિત્રે આ પ્રમાણે કહ્યું ત્યારે વ્યાસ અને નારદ આદિ સઘળા મુનિઓએ બહુ સારું એમ કહીને તેમની વાતને ઉત્તેજન આપ્યું. પછી રાજાની બાજુમાં બેઠેલા તે બ્રહ્માના પુત્ર અને બ્રહ્માના જેવા જ મહાતેજસ્વી મહાત્મા વસિષ્ઠ મુનિ નીચે પ્રમાણે બોલ્યા. વસિષ્ઠ બોલ્યા, હે મુનિ, આપ મને જે કામની આજ્ઞા કરો છો તે કામ હું નિર્વિઘ્ને કરીશ. પોતે સમર્થ હોવા છતાં કયો પુરુષ મહાત્માઓના વચનને ઉથાપવાનું સાહસ કરે? જેમ માણસ દીવાથી રાત્રિના અંધારાને મટાડે છે તેમ હું રામ આદિ રાજકુમારોના મનના અજ્ઞાનને જ્ઞાનથી તરત મટાડીશ. પૂર્વે નિષેધાચળ ઉપર બ્રહ્માએ સંસારરૂપી ભ્રાંતિ ટાળવા અર્થે જે જ્ઞાન કહ્યું હતું તે અખંડ જ્ઞાનનું મને સંપૂર્ણ સ્મરણ છે. વાલ્મીકી બોલ્યા, એ પ્રમાણે બોલીને જેમણે સઘળી રીતની ઉપદેશ આપવાની સજ્જતા કરવાથી વક્તાપણાનું તેજ મેળવ્યું છે એવા એ મહાત્મા વસિષ્ઠે સર્વનું અજ્ઞાન ટાળવા સારું મુખ્યત્વે કરીને પરમ પદને જણાવનારું શાસ્ત્ર નીચે પ્રમાણે કહ્યું. વાલ્મીકી બોલ્યા, એ પ્રમાણે બોલીને જેમણે સઘળી રીતની ઉપદેશ આપવાની સજ્જતા કરવાથી વક્તાપણાનું તેજ મેળવ્યું છે એવા એ મહાત્મા વસિષ્ઠે સર્વનું અજ્ઞાન ટાળવા સારું મુખ્યત્વે કરીને પરમ પદને જણાવનારું શાસ્ત્ર નીચે પ્રમાણે કહ્યું. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં મુમુક્ષુ પ્રકરણનો વિશ્વામિત્ર વાક્ય નામનો સર્ગ બીજો સમાપ્ત. સર્ગ ત્રીજો, પરમાત્મામાં જગતનો આરોપ ને અપવાદ. આ ત્રીજા સર્ગમાં પરમાત્માની અંદર જગતનો આરોપ કરીને અપવાદ કરવામાં આવશે. વસિષ્ઠ બોલ્યા, પૂર્વે સૃષ્ટિના આરંભમાં સઘળાઓના સંસારરૂપી દુઃખોને શાંત કરવા સારું ભગવાન બ્રહ્માએ આ જે જ્ઞાન કહ્યું હતું તે હું કહી સંભળાવું છું. રામ બોલ્યા, હે ભગવાન, વિસ્તારથી ભરેલી મોક્ષની સંહિતા પછી કહો, પણ આ ઘડીએ મારા મનમાં જે સંશય ઉત્પન્ન થયો છે તેનું આપ પ્રથમ નિવારણ કરો. વેદવ્યાસજી શુકદેવજીના પિતા છે, ગુરુ છે, સર્વજ્ઞ છે અને મહાબુદ્ધિમાન છે. તે કેમ વિદેહ મુક્ત ન થયા અને એમના પુત્ર શુકદેવજી કેમ વિદેહ મુક્ત થયા? વસિષ્ઠ બોલ્યા, પરમાત્મા રૂપ ચૈતન્ય પ્રકાશની અંદર અનંત કોટી બ્રહ્માંડો રૂપ ત્રસરેણુઓ દેખાઈને લીન થઈ ગયા છે. તેમની સંખ્યા ગણી શકાતી નથી. ત્રસરેણુઓની નીચે ટાંચ છે. 6 પરમાણુઓ મળે ત્યારે એક ત્રસરેણુ કહેવાય છે. બારીમાંથી અગર છાપરામાંથી ઘરમાં પ્રકાશ પડતો હોય તેમાં જે રજકણો ઉડતા પ્રતીત થાય છે તેમાંનું નાનું રજકણ ત્રસરેણુ કહેવાય છે. વસિષ્ઠ બોલ્યા, પરમાત્મા રૂપ ચૈતન્ય પ્રકાશની અંદર અનંત કોટી બ્રહ્માંડો રૂપ ત્રસરેણુઓ દેખાઈને લીન થઈ ગયા છે. તેમની સંખ્યા ગણી શકાતી નથી. અનંત કોટી બ્રહ્માંડો રૂપ ત્રસરેણુઓ દેખાઈને લીન થઈ ગયા છે. પરમાત્મા રૂપ ચૈતન્ય પ્રકાશની અંદર અનંત કોટી બ્રહ્માંડો રૂપ ત્રસરેણુઓ દેખાઈને લીન થઈ ગયા છે. તેમની સંખ્યા ગણી શકાતી નથી. વર્તમાન કાળમાં પણ એ પ્રકાશની અંદર જે કરોડો બ્રહ્માંડો છે તેમની કેટલી સંખ્યા છે તે કોઈથી પણ ગણી શકાતી નથી. વળી પરમાત્મા રૂપી સમુદ્રમાં હવે પછી બ્રહ્માંડો રૂપી જે તરંગો ઉત્પન્ન થશે તેમની સંખ્યા ગણવાની તો વાત સરખી પણ થઈ શકે એમ નથી. કૌંસમાં
જ્યારે બ્રહ્માંડો અસંખ્યાત ઉત્પન્ન થાય છે ત્યારે વ્યાસાદિ અસંખ્યાત ઉત્પન્ન થાય તેમાં તો આશ્ચર્ય શું? કૌંસ પૂરો. રામ બોલ્યા, વર્તમાન કાળના બ્રહ્માંડો પણ અસંખ્ય છે, છતાં ભૂતકાળના અને ભવિષ્યકાળના બ્રહ્માંડોનો વિચાર કરતા એ વર્તમાન કાળના બ્રહ્માંડો એમની આગળ શી ગણતરીમાં છે? આથી વર્તમાન બ્રહ્માંડોને ભૂત ભવિષ્યની પંક્તિમાં મૂકવા એ યોગ્ય નથી. આ ઉપરથી આપે બ્રહ્માંડોની કલ્પનાના અધિષ્ઠાન રૂપ એક ચૈતન્ય રૂપ આત્મ તત્વ દેખાડ્યું, તે પણ મારા જાણવામાં આવ્યું. આ ઉપરથી આપે બ્રહ્માંડોની કલ્પનાના અધિષ્ઠાન રૂપ એક ચૈતન્ય રૂપ આત્મ તત્વ દેખાડ્યું, તે પણ મારા જાણવામાં આવ્યું. વસિષ્ઠ બોલ્યા, પશુ પક્ષી મનુષ્ય અને દેવ આદિ પ્રાણીઓના સમૂહમાં જે પ્રાણી જ્યારે અને જે પ્રદેશમાં મરી જાય છે તે પ્રાણી ત્યારે અને તે જ પ્રદેશમાં આ બ્રહ્માંડોને દેખે છે, પણ બીજા પ્રદેશમાં અથવા ઘણે કાળે તે તેને દેખે એમ નથી. આ આતિવાહિક નામનું જે ચિત્તરૂપી લિંગ શરીર છે તેથી જ પોતાના હૃદયની અંદર રહેલા સૂક્ષ્મ આકાશ વિશેની ભ્રાંતિને લીધે જ જીવ આ વાસનામય બ્રહ્માંડને દેખે છે, તેમજ અનુક્રમે વાસનાથી પ્રાપ્ત થતા તે શરીરોનો અનુભવ કરે છે. બાકી વાસ્તવિક રીતે તો આત્મા નિર્લેપ છે અને જન્મ આદિ વિકારોથી રહિત છે. એ પ્રમાણે કરોડો પ્રાણીઓ મરી ગયા છે, મરે છે અને મરી જશે. મરવાના સમયમાં દ્રશ્ય પદાર્થો જે વાસનામાં લય પામ્યા હોય છે તે વાસનાને અનુસરીને તે પાછા જુદા જુદા પ્રકટ થાય છે. આ જગતની પરંપરા માનસિક પૂજામાં મનથી બનાવેલા રત્નમય મંદિર જેવી છે, મનથી કલ્પેલા રાજ્યના વિલાસ જેવી છે, ઇન્દ્રજાળોની પંક્તિ જેવી છે અને સાંભળેલી વાતના આભાસ જેવી છે. તે વાયુના રોગથી થતા ભૂકંપના ભ્રમ જેવી છે, બાળકને બીવડાવવા સારું કલ્પેલા પિશાચ જેવી છે, નિર્મળ આકાશમાં કલ્પેલી મોતીની પંક્તિ જેવી છે અને વહાણ ચાલતા તેમાં બેઠેલાઓને દેખાતી કાંઠાના વૃક્ષોની ગતિ જેવી છે. વળી તે સ્વપ્નમાં દેખાતા નગર જેવી છે અને સ્મરણથી કલ્પેલા આકાશ પુષ્પ જેવી છે. મરેલા તથા જન્મેલા પ્રાણીઓ આ પ્રમાણે પોતાના મનમાં જગતને જોયા કરે છે. હૃદયાકાશમાં ઘણા પરિચયને લીધે જગતની દ્રઢ છાપ પડી જાય છે અને જાણે બહાર હોય અને સાચું હોય એવું દેખાય છે. એ હૃદયાકાશમાં જ જન્મનો, જન્મ પછીની અનેક ક્રિયાઓનો અને મરણ આદિનો અનુભવ થાય છે. વળી મરણ પછી પણ તે જ હૃદયાકાશમાં તે જ પ્રમાણે પાછી પરલોકની કલ્પના થવા માંડે છે. જેમ કેળના થંભને ઉખેડતા એકમાંથી બીજું અને બીજામાંથી ત્રીજું એમ અનેક પળો જોવામાં આવે છે, તેમ સંસારમાં પણ એક વાસનામય દેહની અંદર બીજા વાસનામય દેહો જોવામાં આવે છે અને તે દેહોમાં વળી વાસનામય અન્ય દેહો જોવામાં આવે છે. મરેલા જીવોને પૃથ્વી આદિ પંચ મહાભૂતના સમૂહો સાથે કે તે લોકમાં ભ્રમણ આદિ સાથે કાંઈ પણ સંબંધ નથી, તો પણ કેવળ ભ્રાંતિથી તેમને વિશે એ જોવામાં આવે છે. આ અવિદ્યારૂપી નદી અપાર છે, અનેક જાતના ફાંટાઓમાં વહે છે અને તેમાં અનેક દેહોરૂપી તરતા મોજા છે. મૂઢ પુરુષો તેને તરી શકતા નથી. હે રામ, પરમાત્મા રૂપ મોટા સમુદ્રમાં વારંવાર તેના તે અને બીજા પણ ઘણા ઘણા દેહોરૂપી તરંગો ઉઠ્યા કરે છે. એ તરંગોમાં કેટલાયક તરંગો કુળથી, ક્રમથી અને મનના ગુણોથી સઘળી રીતે સમાન હોય છે, કેટલાયક અર્ધો અર્ધ સમાન હોય છે અને કેટલાયક અત્યંત જુદા પ્રકારના જ થાય છે. તેઓમાં વ્યાસના દેહોરૂપી તરંગો યથાયોગ્ય જન્મથી, શાસ્ત્ર આદિના જ્ઞાનથી અને બ્રહ્મ વિદ્યાથી સંયુક્ત હોય છે. તેઓમાં આ વ્યાસમુનિ 32માં છે એમ મારું સ્મરણ છે. એ વ્યાસોમાં 12 તો બ્રહ્મ વિદ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિને પહોંચ્યા ન હતા, પણ કુળથી, આકારથી તથા પોતાની રીત ભાતોથી સમાન હતા. 10 વ્યાસો સઘળી રીતે સમાન હતા અને બાકીના વ્યાસો કુળ આદિમાં વિલક્ષણ હતા. હજી પણ વ્યાસ, વાલ્મીકી, ભૃગુ, અંગિરા અને પુલસ્ત્ય આદિ અધિકારી પુરુષો ઘણા થશે. તેમનામાંના કેટલાયક પહેલાના જેવા જ થશે અને કેટલાયક તેનાથી વિલક્ષણ પણ થશે.
મનુષ્યોના, દેવર્ષિઓના અને દેવતાઓના ઘણા ઘણા સમૂહો કોઈ સમયે સામટા ઉત્પન્ન થાય છે અને સામટા લય પામે છે, તો કોઈ સમયે જુદા જુદા ઉત્પન્ન થાય છે અને જુદા જુદા લય પામે છે. બ્રહ્માના કલ્પમાં આ ત્રેતાયુગ 72મો છે. આવો જ ત્રેતાયુગ આગળ હતો અને હવે પછી પણ થશે. ત્રેતાયુગ લોકો, તમે અને હું પણ એવા ને એવા થઈશું અને કોઈ સમયે બીજી રીતના પણ થઈશું, એ પણ હું જાણું છું. અદ્ભુત કર્મ કરનારા અને દીર્ઘ વિચારવાળા આ વ્યાસના શરીરમાં જે જીવ છે તેને અનુક્રમથી આ 10મો અવતાર જોવામાં આવે છે. આપણે અનેકવાર વ્યાસની તથા વાલ્મીકીની સાથે જન્મ્યા હતા અને અનેકવાર અત્યંત જુદા જુદા કાળમાં પણ જન્મ્યા હતા. આપણે ઘણી ઘણી વાર શરીરથી તથા જ્ઞાનથી તુલ્ય થયા હતા, ઘણી ઘણી વાર શરીરથી અતુલ્ય તથા જ્ઞાનથી તુલ્ય થયા હતા અને ઘણી ઘણી વાર જ્ઞાનથી અતુલ્ય તથા શરીરથી તુલ્ય થયા હતા. હજી પણ આ વ્યાસને 8 અવતાર ધરવાના છે અને તે અવતારોમાં તે ઇતિહાસ સહિત ભારત નામના ગ્રંથને રચશે. 4 વેદના વિભાગ કરીને, કુળને પ્રખ્યાત કરીને અને બ્રહ્માની પદવી ભોગવીને આ વ્યાસ છેવટે વિદેહ મુક્તિ પામશે. આ વ્યાસ શોક તથા ભય વિનાના છે, શાંત છે, સુખરૂપ છે, કલ્પનાઓથી રહિત છે, વશ મનવાળા છે અને જીવનમુક્ત છે. પ્રાણીઓ કોઈ સમયે ધનથી, બંધુઓથી, અવસ્થાઓથી, કર્મોથી, વિદ્યાથી, વિજ્ઞાનથી તથા ચેષ્ટાઓથી પરસ્પર સરખા થાય છે અને કોઈ સમયે કોઈ પ્રકારથી પણ પરસ્પર મળતા આવે નહીં એવા થાય છે. કોઈ સમયે હજારો સૃષ્ટિઓમાં પણ સરખા ઉત્પન્ન થાય છે, તો કોઈ સમયે હજારો સૃષ્ટિઓમાં તેઓ તદ્દન જુદા જ ઉત્પન્ન થાય છે. આમ આ માયા અંત વિનાની જ છે. ધાન્યના દાણાઓને પાલીમાં ભરીએ અને પછી તેને ઠાલવી લઈને વળી ભરીએ તો પ્રથમ તે જે અનુક્રમથી પાલીમાં ગોઠવાયા હોય તે અનુક્રમથી જ પાછા ગોઠવાતા નથી, પણ ફેરફાર પામે છે. તે જ પ્રમાણે પ્રાણીઓનો સમૂહ પણ અનેક જન્મોમાં અનેક ફેરફારો પામે છે. પરમાત્મા રૂપી સમુદ્રમાં વારંવાર ઉઠતા સૃષ્ટિઓ રૂપી તરંગો કોઈ સમયે એવા ને એવા આકારથી ગોઠવાય છે, તો કોઈ સમયે તે જુદા જુદા આકારોથી પણ ગોઠવાય છે. આવી સૃષ્ટિઓમાં જે બ્રહ્મવેત્તા જીવનમુક્ત હોય છે તે સમાહિત ચિત્તવાળો, ભેદની કલ્પનાઓથી રહિત, સ્વરૂપમાં જ નિષ્ઠાવાળો અને આવરણથી રહિત થઈને પરમ શાંતિરૂપ અમૃતથી જ તૃપ્ત રહે છે. આવી સૃષ્ટિઓમાં જે બ્રહ્મવેત્તા જીવનમુક્ત હોય છે તે સમાહિત ચિત્તવાળો, ભેદની કલ્પનાઓથી રહિત, સ્વરૂપમાં જ નિષ્ઠાવાળો અને આવરણથી રહિત થઈને પરમ શાંતિરૂપ અમૃતથી જ તૃપ્ત રહે છે. આવી સૃષ્ટિઓમાં જે બ્રહ્મવેત્તા જીવનમુક્ત હોય છે તે સમાહિત ચિત્તવાળો, ભેદની કલ્પનાઓથી રહિત, સ્વરૂપમાં જ નિષ્ઠાવાળો અને આવરણથી રહિત થઈને પરમ શાંતિરૂપ અમૃતથી જ તૃપ્ત રહે છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં મુમુક્ષુ પ્રકરણનો ભૂયા ભૂયઃ સર્ગોનું વર્ણન નામનો સર્ગ 3 સમાપ્ત. સર્ગ 4 જીવનમુક્તિ તથા વિદેહ મુક્તિ. આ ચોથા સર્ગમાં જીવનમુક્તિમાં તથા વિદેહ મુક્તિમાં અંતરના અભાવનું વર્ણન કરીને પછી મૂળને દ્રઢ કરવા શાસ્ત્રોક્ત રીતિને અનુસરતા ઉદ્યોગના પુરુષાર્થને વખાણવામાં આવશે. વસિષ્ઠ બોલ્યા, જેમ સમુદ્રની અંદર સ્થિર જળમાં અને તરંગરૂપે હાલતા જળમાં જળપણું સરખું જ છે, તેમ વિદેહ મુક્તમાં અને જીવન મુક્તમાં મુક્તિપણું પણ સરખું જ છે. મુક્તિ તે વિષયોને અધીન નથી, પછી ભલે તે વિદેહ મુક્તિ હોય કે જીવન મુક્તિ હોય. જેઓ વિષયોનો ઉપભોગ કરતા નથી તેમને વળી વિષયના રસનો બોધ ક્યાંથી હોય? જો જીવન મુક્તિના વિષયોને સાચા સમજીને ભોગવવામાં આવતા હોય તો વિદેહ મુક્તિમાં તે બાધક નીવડે, પણ જીવન મુક્તિમાં વિષયોને મિથ્યાભૂત જ જાણેલા હોય છે, માટે તેઓ વિદેહ મુક્તિમાં બાધક થતા નથી. આ જીવન મુક્ત મુનિ શ્રેષ્ઠ વ્યાસજીને
આપણા મોં આગળ આપણી કલ્પનાથી જ આપણે દેહવાળા જેવા દેખીએ છીએ, પણ આપણે એમના મનના નિશ્ચયને જાણતા નથી. જીવન મુક્ત અને વિદેહ મુક્ત એ બંને બોધ રૂપે જ રહે છે. નીચે ટાંચ છે, જ્ઞાન રૂપે જ રહે છે, માટે તેઓમાં કશો ભેદ નથી. જીવન મુક્ત અને વિદેહ મુક્ત એ બંને બોધ રૂપે જ રહે છે, માટે તેઓમાં કશો ભેદ નથી. જેમ સ્થિર જળમાં અને તરંગ રૂપે હાલતા જળમાં જળપણું એક જ છે, જેમ સ્થિર વાયુમાં અને ચાલતા વાયુમાં જરા પણ ભેદ નથી, તેમ વિદેહ મુક્તમાં અને જીવન મુક્તમાં જરા પણ ભેદ નથી. અમારી કે વ્યાસની જીવન મુક્તિ ઉપર કે વિદેહ મુક્તિ ઉપર ધ્યાન આપવાનું નથી, પણ આત્માની દ્વૈત રહિતપણાથી જે એકતા છે તે ઉપર જ ધ્યાન આપવાનું છે. અમારી કે વ્યાસની જીવન મુક્તિ ઉપર કે વિદેહ મુક્તિ ઉપર ધ્યાન આપવાનું નથી, પણ આત્માની દ્વૈત રહિતપણાથી જે એકતા છે તે ઉપર જ ધ્યાન આપવાનું છે. અમારી કે વ્યાસની જીવન મુક્તિ ઉપર કે વિદેહ મુક્તિ ઉપર ધ્યાન આપવાનું નથી, પણ આત્માની દ્વૈત રહિતપણાથી જે એકતા છે તેના ઉપર જ ધ્યાન આપવાનું છે. આથી હે રામ, અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરનાર અને કાનના ભૂષણરૂપ જ્ઞાનનો હું જે ઉપદેશ કરું છું તેનું તમે શ્રવણ કરો. હે રઘુનંદન, આ સંસારમાં સર્વદા સર્વ પુરુષો સારી રીતે પુરુષાર્થ કરીને જ સગળું પામે છે. શાસ્ત્રોક્ત કર્મો કરવાથી ચિત્તની શુદ્ધિ થાય છે અને તે દ્વારા જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. એ જ્ઞાન પ્રાપ્તિ થવાથી હૃદયમાં ચંદ્રના જેવું શીતળ જીવન મુક્તિનું સુખ ઉદય પામે છે. તે સુખ ઉદ્યોગથી જ મળે છે, બીજા કોઈથી મળતું નથી. ક્રિયાથી ફળ આપનારો પુરુષાર્થ પ્રત્યક્ષ જોવામાં આવે છે, પણ પ્રારબ્ધ પ્રત્યક્ષ જોવામાં આવતું નથી. આથી પ્રારબ્ધ એ કાંઈ જ નથી, પણ કેવળ મોહ પામેલા આળસુ લોકોએ એને કલ્પી કાઢ્યું છે. મનની, ઇન્દ્રિયોની તથા શરીરની જે ચેષ્ટા મહાત્માઓએ બતાવેલા માર્ગથી કરવામાં આવે છે તેને સાચો પુરુષાર્થ સમજવો અને તે પુરુષાર્થ જ સફળ થાય છે. શાસ્ત્રથી વિરુદ્ધ રીતે જે પુરુષાર્થ કરવામાં આવે છે તેને તો ઉન્મત્તની ક્રિયારૂપ જ સમજવો. જે માણસ જે વસ્તુને ઈચ્છે છે અને તેને માટે યોગ્ય ક્રમથી યત્ન કર્યા કરે છે તેને તે વસ્તુ અવશ્ય પ્રાપ્ત થાય છે, સિવાય કે જો યત્ન કરતા તે અધવજથી પાછો ન વળે. કોઈ પ્રાણી હમણાં ત્રૈલોક્યના ઐશ્વર્યથી શોભી રહેલી ઇન્દ્રની પદવીને પામ્યો છે તે પોતાના પુરુષાર્થથી જ પામ્યો છે. ચૈતન્યનો કોઈ તરંગ કમળરૂપ આસન ઉપર બેસીને બ્રહ્માની પદવીને ચલાવે છે તે પણ પોતાના પુરુષાર્થથી જ ચલાવે છે. કોઈ જીવ વિષ્ણુપણાને પામ્યો છે અને પોતાની ધજામાં ગરુડનું ચિહ્ન રાખે છે તે પણ પોતાના પુરુષાર્થના પ્રભાવથી જ છે. આ સંસારમાં કોઈ પ્રાણી અર્ધા શરીરમાં સ્ત્રીથી અને મુકુટમાં અર્ધચંદ્રથી શોભી રહેલ સદાશિવ થયો છે તે પણ પોતાના પુરુષાર્થથી જ થયો છે. પૂર્વજન્મનો અને આ જન્મનો એમ પુરુષાર્થ બે પ્રકારનો છે. તેમાં આ જન્મના પુરુષાર્થથી પૂર્વજન્મના પુરુષાર્થને તુરત જીતી લેવાય છે. યત્નવાળા, દ્રઢ અભ્યાસવાળા અને ઘણા ઉત્સાહવાળા અધિકારી પુરુષો મેરુ પર્વતોને પણ ગળી જાય છે, ત્યારે પુરુષાર્થી પુરુષો પૂર્વજન્મના પ્રારબ્ધને ગળી જાય તેમાં તો કહેવું જ શું. જે પુરુષાર્થ શાસ્ત્રની રીતિને અનુસરીને કરવામાં આવે છે તે પુરુષાર્થ જ અનેક ધાર્યા ફળોને સિદ્ધ કરે છે, પણ જે પુરુષાર્થ શાસ્ત્રની રીતિથી વિરુદ્ધ કરવામાં આવે છે તેથી તો અનર્થ જ થાય છે. પુરુષ પોતાના દુષ્ટ આચરણોને લીધે કોઈ દુર્દશા પામે છે ત્યારે પોતાનો જમણો હાથ પણ સ્વાધીન નહીં રહેવાથી માંડ આંગળીઓ વાળીને ખોબો ભરીને તેમાંથી પાણીનું એક ટીપું મોંમાં પાડવામાં આવે છે તો તે પણ ઘણું માનવામાં આવે છે. બીજી બાજુ પુરુષ કોઈ સદાચરણોને લીધે ઉત્તમ દશા પામે છે ત્યારે સમુદ્રોથી, પર્વતોથી, નગરોથી અને દ્વીપોથી ભરપૂર આ સઘળી પૃથ્વી પણ પુત્રોને વહેંચી આપતી વખતે ઓછી લાગે છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં મુમુક્ષુ પ્રકરણનો પુરુષ પ્રયત્ન નામનો સર્ગ ચોથો સમાપ્ત. ઓમ ઓમ ઓમ.
25 નંબર 74 પૂર્ણ થયું. 75 કાલે મંગલાચરણ. 74 એટલે પૂરા 74 ખાલી પાના 3 ગયા ને, 3 પાના. એક વધારે હા, ગયું, એક 3 વધારે. ગયા. અને 71 71 71 એટલે 13મી ની સાંજ, 14 ને 2 6 ને 3 15મી ના 2 એટલે 6 ને 7 થાય 70 10 ની એવરેજ ગણવાની. ઓમ ઓમ ઓમ. પ્રસાદ આપી દે. હમ. ઘરે રહીએ અને આ સાંભળીએ એ સરખું જ ને. આટલો ટાઈમ આટલો વખત આપણે 1 કલાક આ સાંભળીએ અને આ ટાઈમે 1 કલાક ઘરે હોઈએ એ સરખું જ ને. મોટા અંબાજી. કેમ પરમાત્મા તો સર્વત્ર છે, પરમાત્મા તો સર્વત્ર છે અને સદા છે. તો અહીંયા કે ઘર એમાં શું ફેર? એક જ છે ને. કેમ કેમ છે રમામણી? કેટલા 87 થયા? 91 હે? 91 ચાલે છે. આ ના ફાઇનલ પેલા હરિપ્રસાદ જેવું છે. હે? 91 ચાલે છે. એક દિવસ કયો તો 90 કે, બીજે દિવસ 100 કે, એ બધા અલગ છે. બીજે દિવસ 110 કે. ના 91 ફાઇનલ. પેલા આપણે 91 નહોતા સાંભળ્યા. અમે હમણાં જન્મ તારીખ જોઈ ભાભી એમ બધાએ પછી જોયું. પેલા આપણે ઓછું સાંભળતા હતા. એ અમને બહુ ખબર નથી ત્યારે, પણ વચ્ચે જન્મ તારીખ જોઈ એ તો ખબર પડી. બરાબર. આપણે 1 કલાક અહીંયા સાંભળીએ, આ સાંભળીએ, અને 1 કલાક ઘરે હોય તો સરખો નહીં. કે પરમાત્મા તો બધે છે. દ્રશ્ય આપણું અહીંયા એકદમ પરમાત્મા શકે દેખાય નહીં, પરમાત્માનો દેખાય. ત્યાં બધું ઘર સંસાર ચક્ર દેખાય, પરિવાર દેખાય. અહીંયા પરમાત્મા દેખાય, ત્યાં બધું ઘર સંસાર પરિવાર દેખાય. વાંચતા હોઈએ ને, સાંભળતા હોઈએ તો પરિવાર તો દેખાય. અહીંયા પરિવાર તો હે જ નહીં, પરમાત્મા જ છે. સાંભળાયું? પૂરેપૂરું. એને શું કીધું? સાંભળ્યું? સાંભળ્યું ને? તમે સાંભળ્યું? સાંભળ્યું જેનું મામા પ્રભુ શું કીધું? અહીંયા પરમાત્મા દેખાય, ઘેર તો બધું સંસાર દેખાય. કાલ 10 વાળાનો રોજ ફોન આવ્યો, એટલે બુકિંગ ચાલુ થઈ ગયું બધું. લગભગ 49 તો થઈ ગયું.
સમજ્યા? એટલે તમારા નાના ભાઈને એમના એમને જગ્યા રાખી એટલે 49. એમના બે નામની પેન્સિલથી રાખ્યું છે એટલે 49. એને ગણીને એમને ગણીને. તો 47 તો ખરા ને? હા 47 ખરા. 47 તો થઈ ગયા. હા. એક ગાડી તો થઈ જ ગઈ, સમજો ને. હા સમજે ને, રાઉન્ડ અબાઉટ. આપણે લખાવવું હોય તો લખાઈ શકાય ને. હા, શું લખાવું હોય તો એમને કહેવાય કે બુકિંગ કરાવવું હોય તો કરાવાય. બુકિંગ 50 થવા દે ને. કેમ મામા પ્રભુ? 50 થાય પછી જ કરાવે ને બુકિંગ. એટલે અમે કીધું તો છે એવું કે ગાડી એક થઈ જાય એટલે પછી તમને કહીએ એટલા કરાવતા નહીં. એટલે 47 તો થઈ ગયા. 47 થઈ ગયા એટલે 3 બાકી ને. આ પૂછે છે બે એના ભાઈને, એના ઘેરથી નાના ભાઈને, મામા પ્રભુને. એ બે થાય તો 49 થાય. જમીને બપોર વાત થઈ હતી, કીધું તમે સાઉથ આવે તો પ્રભુ કીધું લાભ લેજો ખાસ, કે તમને કહીએ બે જણા. અને એમણે શું કહ્યું? ખાંસી આવે છે ને એટલે કીધું હાવ કણકાસોનું કીધું હતું ને? અહીં દવા મંગાવી છે. કણકાસો કીધું હતું ને ઝંડુનું? એ નામ લખી લીધું. હા. ને થઈ ગયા 49. નામ શું? એક મનુભાઈ, મનુ પ્રભુ. પ્રભુ રંજનવાડી, રંજન. નાની મામી. બસવાળા એમ કીધું ને કે એક બસમાં 2 ફ્રી, 50માં 2 ફ્રી. બરાબર છે? તો પછી જો ધર્મેન્દ્ર પ્રભુ ન આવવાના હોય તો પછી મેડમ માત્ર જઈને લેજો ફ્રીમાં. નામ એક જ બસ છે ને? એક જ 3 બસ નામ છે, તો હવે સ્વામીજીને કીધા સ્વામીજીના તો 2 અને વસંત બીજા પ્રભુ, બે નહીં ડોક્ટર હોય. વસંત પ્રભુ. ટોટલ 2 જ કરવાના. ટોટલ 2 એટલે હજી તો ડોક્ટર વસંત પ્રભુ ખરું ને? તો 3 થાય. 3 થયા એટલે હમણાં અને બીજા એ કોઈ સ્વામીજીના ગણે? સ્વામીજીના ગણે નહીં. ના ગણે, પણ આપણે 2 માં તો આવી ગયા ને. એટલે 2 માં એક બસમાં 2 નામમાં સ્વામીજીનું નામ આવી ગયું એટલે હવે ત્રીજા હજી તો ડોક્ટર વસંત પ્રભુનું અને મેડમ માતાનું ન આવી શકે. એક બસ થઈ ને એમાં 2 સીટ તો આવી ગઈ ઓલરેડી. એટલે બસ થઈ ગયું ને? આ 2 થઈ ગયા ને? લખી લો, હા લખી લો. હા. એટલે થઈ ગયું ને બસ? થઈ ગયું. 49 એટલે અમારી 2 સીટ ખરી ને એટલે 50 થઈ ગયા. 47 22. તમારે તમારે બે બાજુ અચ્છા અચ્છા. એક બાકી છે. કઈ વાંધો નહીં, લખી લો 49 થઈ ગયું, થઈ ગયું. હે? એક ગાડી આવી ગઈ છે તમારી. એક તો આવી ગયું એક ખાઈ ગઈ. એક ખાઈ ગયેલી જ એક ગાડીની તો થઈ જાય, વાત કરી જાય, ગાડી થઈ જાય. એટલી સેવા લઈ જાય, ચાલુ કરી. તો કાલ સુધી રાહ જોઈએ, પછી કાલ કહીશું. અમે રાત્રે જો કાલ સ્વામીજીની સેવા તો ન લે ને 2 સીટની? એટલે આપણે ચોખવટ નહીં કરી, પૂછી લઈશું. તો કરો ને અત્યારે. સોમા પ્રભુને પૂછીએ. હા, સમર્પણ જ છે. ભગા પ્રભુની વાત કરો. પાડી ભગા પ્રભુ મેં તો એમણે વાત કરી. આમ તો 2 જણા છે પરિચિત. સ્વામીજીને તો તમે 2 સીટ છે ના ગણો. મનુ પ્રભુ કીધું ને? મનુ પ્રભુ ને રંજનભાઈ. ઓમ ઓમ ઓમ. એટલે બસ વાળાને ચોક્કસ છે ને કે સ્વામીજીની સેવા તો ના ગણે ને 2 સીટ. પછી પાછા ગણ હે? 2 તો સીટની સેવા ના ગણે ને? એટલે 48 ની ગણવાની. બરાબર? 49 ક્યાં છે નંબર? અત્યારે 49 છે એટલે અત્યારે થઈ ગયા 49. 2 નું તો અમે કેવી રીતે કહીએ? અચ્છા, સ્વામીજીની 2 સીટ નહીં ગણવાની ને?
હવે એક વસંત પ્રભુને ફ્રીમાં લેવાના ડૉક્ટર સુપતાલવાળા. એમ નહીં, એટલે વસંત પ્રભુને તો ફ્રીમાં ગણી શકાય ને. વસંત એટલે એ તમે એની સાથે ક્લિયર કરેલું છે? એટલે એ વાત થઈ છે તમારે? અને બીજા બે ખરા? પછી એ પાછા ફરી ન જાય. એક જ બસ છે ને ચોખવટ કરવી પડે. એમ તમારે પાકી વાત થઈ જાય કેવી? એટલે પેલી બસમાં ચાર સીટ ફ્રી ગણવાની ને, એટલે એને 46ની સેવા આપવાની ને. તો અને બીજું એક એમને ચોખવટ કરવાની કે આપણે સ્વામીજી માટે એક અલગ રૂમ રાખવાનો દરેક જગ્યાએ. અને આ પણ એક વાર ચોખવટ કરી લેજો. કરી લઈએ ને એટલે એ તો એને ખબર છે ને. બે પ્રદૂષણ ન હોય, ચોખ્ખું હોય, અને એકલી રૂમ, એકાદ. એ તો બધી વાત થયેલી છે ને. આ તો બે ફ્રી. સાંભળો, એટલે વસંત પ્રભુ અને મેડમ માતાજી બેને ફ્રી લઈ લેવાય ને. મેડમ માતાજી પહેલી ગાડીમાં 4 ફ્રી હોય તો એ રીતે કરાય. 4 ફ્રી હોય તો 2 સ્વામીજીની અને એક વસંત ડૉક્ટર પ્રભુ આપણે સુપતાલવાળા, આપણે નેચરોપેથી, એ સેવામાં રહે છે હંમેશા અખંડ. અને એક મેડમ માતાજી, એ પણ અહીંયા ખૂબ સેવા કરે છે મહાન્નપૂર્ણમાં. તો એવી રીતે ગણીએ તો 50 થઈ ગયા. હે 46ની સેવા લેવાની ને. હા બરોબર ને. તો પછી 50 થઈ ગયા. હા ચાલુ છે. એટલે 46ની સેવા લેવાની ને. હા બરાબર, તો થઈ ગયા એમ કહો. બધું આનંદ મંગળ, બધાની તબિયત સારી છે ને? ઓમ ઓમ ઓમ. એટલે કહેવાનું કે 2 ફ્રી, 2 સ્વામીજીની 2 ફ્રી અને 46 22 બસ ફૂલ થઈ ગઈ. 46ની સેવા હવે બધાને કહીએ ને લાવવાનું. બરાબર. હે હે હા એટલે થઈ ગયું ને, એક વર્ષનું તો થઈ ગયું ને. એટલે 2 સ્વામીજીની અને બીજા 2 વસંત પ્રભુ મેડમ માતા છે, એટલે 4 ફ્રી ગણીએ તો 46ની સેવા એમને આમાંથી લેવાની. બરાબર ને? હા બરાબર. તો કયો કે થઈ જાય એટલા હો ને. તો હવે સેવા ભાવિકોને લઈ લેવાય ને. અને આ 50નું તો એ બુક કરી શકે ને. કેમ કરાય? તો એમ કરીએ, પેલા સેવા આવવા દઈએ એમ. ના કરાય તો સેવા તો આવી જાય. એને 1 તારીખ પછી બુક કરવાનું છે. હે હવે એ તો જેવી સર્વાંતરાયમની પ્રેરણા, એક વસ્તુ થઈ ગઈ.
સારું ચલો જેવી સર્વાંતરયામીની પ્રેરણા અત્યારે એક બસ તો થઈ ગઈ બરાબર. ઓમ 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 એણે જ એમ કીધું છે બસોડાઈ કે પહેલી તારીખ પછી જ બુક કરી બરાબર ને? એટલે પણ એમ નહીં દિવાળીનો ટાઈમ છે તમે નોંધી તો દો એ પેલા મેડમ માતાજીને કહો તમને ફ્રીમાં લીધા છે એમની સેવા ફૂલ છે. બોલાવો ને એમને પ્રભુ અહીંયા બોલાવો ને હા ગોવા પ્રભુ. એટલે એનું નામ એ લખી દો છો ને અને આ બે નામ લખે કાકા પ્રભુના ભાઈને હા લખે એમના લખ્યા મામા. થઈ ગયા 50 થઈ ગયા. હા થઈ ગયા. સેવા મંગવાન દ્વારા આધાર કાર્ડની ઝેરોક્ષ મંગાવી છે. હા આધાર કાર્ડની ઝેરોક્ષ લેતા આધાર કાર્ડ ઝેરોક્ષ લેતા બધા એક પોતાની. હા એમ નહીં તમે લખો ને પણ હા. વ્યાપકમાં લખો એમ નહીં અમે કહીએ એમ લખો ને તમે 45 જગ્યાએ છે ત્યાં 50 લખી નાખો એમ તમે 45 ની સેવા આવી ગઈ ત્યાં 50 ની સેવા આવી ગઈ એક બસ કમ્પ્લીટ અને એટલે એક બસ ફૂલ થઈ ગઈ છે એમ લખો. અને જે જ્યોતિર્લિંગ લખ્યા નતા? અને કયો એમને मैडम बता आपका 50वां नाम है और फ्री सेवा नहीं प्रभु जी के भावी. वैसे हम 1-2 बार हो आए हैं वहाँ पर, इसलिए नहीं जाना चाह रहे थे. એટલે એમને આવું નથી ને ना पाड़े से. ના પાડે તો ઉભા રહ્યો એ ના પાડે છે તો પછી એમને દિલ્હી જવું પડશે ને हाँ. દિલ્હી જાય मेरे घर रह એ सकते તો हैं એની 20 ઈચ્છા दिन के અંદરથી लिए. હોય જ એટલે એ તો જાય જ ત્યાં જ રહે છે ને સ્કૂલમાં પેલા પ્રસાદ પ્રભુની સ્કૂલમાં कराला. હા 49 વર્ષ હવે સેવા મંગાવાય ના મંગાવાય 50 થાય પછી જ મંગાવીએ ને हाँ एक 50 હજી થવા હા રાહ જોઈએ તો 49 કરો કર્યું 49 કર્યું કાઢી. હજુ 15 દિવસ પછી આપવાના. એટલે આપણે ઉતાવળ નથી ઉતાવળ નથી. આપણે 50 થવા દો હા. તમે 49 લખો ને ઉતાવળ નહીં કરવી મંગાવવાની. બરોબર છે હા 49. બરોબર આપવાની વારો ને અઠવાડિયામાં મંગાવી લેવા જ્યારે આપવાનો હતો. બરોબર ચાલો પતી ગયું 49 કરે તમે હા પ્રભુ. તમે કર્યો 49 45 ના 49 45 ની જગ્યાએ 49 કરી દો. હા તમારી પાસે હોય તો કર્ણિકાનો મોબાઈલ બરોબર ઠીક છે હું પછી શોધી કાઢું. જોજો સવારે પાછું આપજો કારણ કે અત્યારે નો જોતા હોય તો હા સવારે ચાલશે એ તો બંને મેં આપશો ને 1 2 કમલેશ પ્રભુનું નથી. 300 માં આપો છો પણ તો આગળ આપેલું કાલ સવારે આપેલું. 1 2 અને 300 સવારે બરાબર ચાલો એ આ બંધ કર્યું લાઈટ બંધ કરવાની છે હા લાઈટ બંધ કર્યા વગર રાખી છે રહ્યા વગર હા બરોબર બરોબર ના, એથી દબાઈને થઈ ગયું. હા હા થઈ ગયું થઈ ગઈ ના 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 એ તો કરે જ છે અમે હિંચકો આ થઈ ગયું ને થઈ ગઈ ને ગઈ થઈ ગઈ. થઈ ગઈ ચાલો 49 છે બરોબર એટલે એક ફ્રીમાં લેવાય હજી બરોબર એણે વાત કરેલી જ છે ભગુપ્રભુ એકચ્યુઅલી ભગુપ્રભુ થ્રુ જ થયું છે સોમાપ્રભુ બંને આમ તો સાથેના પરિચિત છે પણ મેન તો ભગુપ્રભુથી વાત થઈ છે
એટલે બધી વાત ભગુ પ્રભુથી જ કરો. તો ગાડી તો પ્રભુએ થઈ જ કહેવાય. આ થઈ ગઈ. એ ગાડી તો આપણે થઈ જ કહેવાય. એ સેવા જે બાકી એ તો ફ્રી સેવા. ગાડી તો આપણે ત્યાં થઈ જ કહેવાય. સરકારી ભાવ જે લેવાના આપણે પણ તો એ આ એક કીધું, જગ્યા ખાલી તો કરી. એમણે સામેથી કીધું કે બસવાળા એમ જ કીધું છે કે પહેલી પછી જ બુક કરવું. 1 તારીખ પછી બુક કરવાનું છે એટલે ત્યાં બધું બે અને ગાડી એમ સાથે કીધું જ. કે બીજી બસ થતી હોય તો ભલે થાય, ના તો વાંધો નહીં, આપણે થઈ જશે. એવું કીધું ને. એ આપણી તરફથી બરોબર છે, આપણે થઈ ગઈ હોય. બરોબર છે. હવે બીજી બસની નોંધણી કરવાની. એ તો આમના વિવેક પ્રભુના સંજય પ્રભુ છે, રમેશ પ્રભુ પેલા એમના સેવામાં આવ્યા હતા ને પેલા 2 જણ આવ્યા હતા ને, મલિક પ્રભુ. એમાંથી એક જણે લઈ શકાય, સમજાય. એટલે આ થઈ ગઈ ખરી, પણ એણે એમ કીધું કે બસવાળાએ પહેલી પછી બુક કરવાનું, પહેલી હવે જે નોંધણી થાય એ બીજી બસની કરવાની. હા હવે પછી નોંધણી થાય એ બીજી બસની. એમ ને? હા. અને એમાં પૂરેપૂરા 50 નાની બસ થાય, હોય, સંખ્યા જેટલા થાય. એ પ્રમાણે. એટલે આ બસ તો થઈ જ ગઈ. અહીં. હવે નંબર બસ 2 નંબર લખવાનો. આમાં છે ને આ ગોકળ ગાય છે ને લઈ લેજો એટલે પગમાં ન આવે. હા, એટલે કંઈક લઈ અને આમ સાઈડમાં મૂકી દે. આ ગોકળ ગાય છે ને એ પાનું નાનું પડતું, એટલે આને છે ને જોયું ને મામા પ્રભુ, એટલે પગમાં ન આવે, એટલે સાઈડમાં જવા દે. મોટી સાવડી.